અત્યારે આપણે ઓનલાઈન શિક્ષણ જ મેળવવાનું છે, વિડીયો મારફતે અથવા ગૂગલ મીટથી અથવા ગૂગલ ક્લાસરૂમમાંથી આપણે જે રીતે મેળવીએ છીએ એ જ રીતે કન્ટિન્યુ હમણાં થોડો સમય આપણે ચાલુ રાખવાનું છે. તો દરેક વિદ્યાર્થીઓ ખાસ દરેકના વિડીયો લેક્ચર ગૂગલ મીટમાં પોતાની હાજરી આપે અને આ રીતે સ્ટડી કરે એ જરૂરી છે. આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે વાન ડેર વાલ્સનું સમીકરણ અને ક્રાંતિ સ્થિતિઓ અથવા ક્રાંતિ અચળાંકની ગણતરી એ આપણે ટોપિક શરૂ કર્યો છે અને એ 7 માર્ક્સમાં પૂછાય છે. અને કાં તો આ રીતે પૂછે કે વાન ડેર વાલ્સના સમીકરણ પરથી ક્રાંતિ સ્થિતિઓના મૂલ્યો મેળવો, એમ પ્રશ્ન પૂછે છે ઘણી વખત. અને ઘણી વખત આ જે મૂલ્યો જે મળે છે આપણને નિયતાંક A, B, BC, TC, PC ના મૂલ્યો, એના જે મૂલ્યો મળે છે એના ઉપરથી ઘણી વખત 7 માર્ક્સના દાખલાઓ પણ પૂછાય છે. પહેલા આપણે નિયતાંક A અને B ના મૂલ્યો મેળવી લીધા છે સમીકરણ 4, 5 અને 6 નો ઉપયોગ કરીને. આજે આપણે TC નું મૂલ્ય, PC નું મૂલ્ય અને VC ના મૂલ્યો મેળવવાના છે. એ મૂલ્ય મળી જાય પછી આપણે એકાદો એક્ઝામ્પલ્સ ને સમજૂતી મેળવશું, કઈ રીતે ગણી શકાય એ આપણે એની ચર્ચા કરશું. તો આજે આપણે હવે VC ના, TC ના અને PC ના મૂલ્યો મેળવવાના છે. તો સમીકરણ નંબર 4 RTC upon PC plus B બરાબર 3VC. આ જે સમીકરણ નંબર 4 જે છે એમાં B બરાબર VC છેદમાં 3 નો ઉપયોગ કરીએ આપણે. આ જે મૂલ્ય મળે છે આપણને BC નું, એનો ઉપયોગ કરી આ સમીકરણ 4 માં મૂકીએ તો શું થાય? RTC upon PC B બરાબર VC ના છેદમાં 3 બરાબર 3VC. તેથી હવે ગણિત જ આવશે અહીંયા RTC upon PC બરાબર 3VC. આ જશે આ બાજુ એટલે માઇનસ થશે, લઘુત્તમ 3 આવશે એટલે 9VC છેદમાં VC 3 આવશે. 9VC માંથી 1 જાય એટલે 8VC છેદમાં 3. એટલે આ રીતે આપણને RTC આ રીતે આપણને શું મળે છે છેલ્લે? RTC upon PC બરાબર 1VC છેદમાં 3 આ રીતે મળે છે. બરાબર. ચોકડી ગુણાકાર કરીએ તો શું થશે? 8VC PC બરાબર 3RTC. બરાબર. આ ચોકડી ગુણાકાર કરીએ એટલે, અને એના ઉપરથી આ PCVC આપણે આગળ પાછળ લખી શકીએ. PCVC છેદમાં 3 PCVC છેદમાં આ 3 ને આપણે TC લખીએ તો 3R upon 8 આ રીતે સમીકરણ મળશે. આ સમીકરણને આપણે 9 નંબર આપીએ. બરાબર. શું કર્યું? પેલા સમીકરણ 4 જે હતું એમાં B નું મૂલ્ય મૂક્યું, આ મૂલ્ય, અને લઘુત્તમ સાધારણ અવયવ લસા લઈ ચોકડી ગુણાકાર કરી અને ટૂંકમાં ગાણિતિક પ્રક્રિયાઓ કરી સમીકરણ નંબર 9 આ રીતે આપણને મળે છે. PCVC upon TC બરાબર 3R upon 8. આ સમીકરણ નંબર 9 આપણને આ રીતે મળે છે. હવે સમીકરણ 7 માં સમીકરણ 7 જે છે એમાં A બરાબર 3PCVC² છે. સમીકરણ 7 માં A નું મૂલ્ય જે આપણને મળે છે આ મૂલ્ય, અને સમીકરણ 8 VC બરાબર 3B. સમીકરણ 8 એટલે હવે આપણે સમીકરણ 7 અને 8 નો ઉપયોગ કરી A બરાબર
3PC A બરાબર 3PC અને VC સ્ક્વેર બરાબર 3B સ્ક્વેર બરાબર લખી શકીએ. અહીંયા આગળ VC બરાબર શું થાય 3B થાય અને A અહીંયા આગળ આપણે 3B સ્ક્વેર લખ્યું તો A બરાબર 3PC 9B સ્ક્વેર થાય 9 તરી 27 B PC થાય A બરાબર 27 PCB વર્ગ થાય. આ PC આપણે આગળ લખીએ PC અને આ B વર્ગ બરાબર. શું કર્યું અહીંયા આગળ સમીકરણ 7 માં VC બરાબર 3B કિંમત મૂકી. સમીકરણ 7 માં VC બરાબર 3B કિંમત મૂકી અને A બરાબર 27 PCB વર્ગ આવે છે. A બરાબર 27 PCB વર્ગ આવે છે. તો એના પરથી PC બરાબર શું થાય આ જે છે A બરાબર 27 PCB વર્ગ આ જે મૂલ્ય મળે છે આપણને આ મૂલ્ય ક્યાંથી આવ્યું તો કે આપણે સમીકરણ 7 માં VC બરાબર 3B મૂકતા આ રીતે ગાણિતિક પ્રક્રિયાઓ કરીને આપણને સમીકરણ મળે છે. તો PC બરાબર શું થશે આ ધારો કે PC ને અહીંયા ને રાખી તો 27 ક્યાં આવે અહીંયા આગળ આવશે બરાબર. તો PC બરાબર 27 A ના છેદમાં 27B વર્ગ બરાબર. આ સમીકરણ નંબર 10 એટલે આપણે જે ક્રાંતિ દબાણ PC નું મૂલ્ય આપણે મેળવવું હોય તો શું મળે આપણને વ્યવસ્થિત લખીએ થોડું PC બરાબર A છેદમાં 27B વર્ગ સમીકરણ નંબર 10 બરાબર. PC એટલે ક્રાંતિ દબાણ. ક્રાંતિ દબાણ જ્યારે ક્રાંતિ દબાણનું મૂલ્ય જ્યારે નક્કી કરવાનું હોય ત્યારે દાખલાની અંદર નિયતાંક A અને B ની કિંમતો જો આપેલી હોય તો સીધું આપણે ક્રાંતિ દબાણ નક્કી કરી શકીએ. એટલે આ એટલે A બરાબર 3PC VC વર્ગ B બરાબર VC ના છેદમાં 3 અથવા VC બરાબર 3B અને PC બરાબર A 27B વર્ગ. તો આ રીતે આપણે નક્કી કરી શકીએ. હવે સમીકરણ નંબર 9 સમીકરણ નંબર 9 શું હતું આપણું તો સમીકરણ નંબર 9 PC VC છેદમાં સમીકરણ નંબર 9 PC VC છેદમાં PC બરાબર 3R8 હતું. આ સમીકરણ નંબર 9. સમીકરણ નંબર 9 માં સમીકરણ નંબર 8 8 એટલે B બરાબર VC છેદમાં 3 અને સમીકરણ 10 PC નું મૂલ્ય. એટલે સમીકરણ નંબર 9 ની અંદર આપણે VC ના મૂલ્યો અને PC ના મૂલ્યો મૂકવાના છે તો આપણને કોનું મૂલ્ય મળશે PC નું મૂલ્ય મળશે. આ મૂલ્ય ક્યાંથી મૂકવાના તો VC નું મૂલ્ય આપણે અહીંથી મૂકશું સમીકરણ 8 ઉપરથી. PC નું મૂલ્ય સમીકરણ 10 ઉપરથી મૂકશું. તો PC બરાબર શું છે A ના છેદમાં 27B વર્ગ VC બરાબર 3B છેદમાં PC બરાબર 3R/8 આ રીતે થશે. બરાબર. આને આપણે આ સમીકરણ ક્યાંથી નક્કી કર્યું
શેમાં કિંમત મૂકવાની છે? આ સમીકરણની અંદર આ સમીકરણમાં કિંમત મૂકવાની છે. સમીકરણ 9 ની અંદર સમીકરણ 8 અને સમીકરણ નંબર 10 ની સમીકરણ 8 માં કોની કિંમત મૂકવાની છે? VC ની કિંમત. અને સમીકરણ 10 ઉપરથી કોની કિંમત મૂકવાની છે? PC ની. શેમાં મૂકવાની છે? તો કે સમીકરણ નંબર 9 માં. તો આ રીતે આપણને મળે છે. બરાબર. સમીકરણ નંબર 9 માં સમીકરણ 8 અને સમીકરણ 10, સમીકરણ 8 ઉપરથી VC ની કિંમત, સમીકરણ 10 ઉપરથી PC ની કિંમત શેમાં મૂકી? સમીકરણ નંબર 9 માં. તો a છેદમાં 27b વર્ગ બરાબર a 27b વર્ગ ઇન્ટુ 3b upon tc, આ જુદું કરી નાખવા રીતે, બરાબર 3r upon 8. બરાબર. હવે ગુણાકાર ભાગાકાર કરીએ, ચોકડી ગુણાકાર કરીએ તો આપણને TC બરાબર 1a છેદમાં 27br આ મૂલ્ય મળે. આને સમીકરણ નંબર 11 આપીએ. આ જે સમીકરણ જે છે એ સમીકરણને સાદુરૂપ આપીએ, ગુણાકાર ભાગાકાર કરીએ, ચોકડી ગુણાકાર કરીએ તો આપણને TC નું મૂલ્ય 1a/27br મૂલ્ય મળે. એટલે PC નું મૂલ્ય માં પણ a અને b બે નિયતાંકો આવે છે. TC ના મૂલ્યમાં પણ a અને b ના મૂલ્યો નિયતાંક આવે છે. b માં પણ VC ના મૂલ્યમાં પણ 3b ના મૂલ્યો આવે છે. તો આ રીતે આપણે ટોટલ હવે ક્રાંતિ સ્થિતિ જે છે, ક્રાંતિ અચળાંકોના જે મૂલ્યો જે છે કયા કયા મળે છે આપણે ફાઇનલી? તો પહેલા a બરાબર નિયતાંક a બરાબર 3pc VC વર્ગ આ એક, b બરાબર VC ના છેદમાં 3, a બરાબર PC VC વર્ગ, b બરાબર VC ના છેદમાં 3, પછી PC બરાબર અહીંયા આગળ આપણે VC બરાબર 3b પણ લખી શકીએ. બરાબર. એટલે VC બરાબર 3b પણ લખી શકાય. TC બરાબર શું મળે છે? છેલ્લે આપણે જે મેળવી TC બરાબર 8a છેદમાં 27br આ સમીકરણ. PC બરાબર a 27b વર્ગ બરાબર આ સમીકરણ. એટલે 1 2 3 4 અને 5 આ તમારે સમીકરણો મૂલ્યો જે છે એ યાદ રાખવા પડશે. જો પ્રશ્ન પૂછે કે વાંડરવાળના સમીકરણ પરથી ક્રાંતિ સ્થિતિઓ સમજાવો તો અહીં સુધી સમજાવવાનું. બરાબર. તો આ રીતે a b VC PC અને TC ના મૂલ્યો આપણને મળે છે. આ તમારે યાદ રાખવાના છે. આ બધા મૂલ્યો યાદ રાખવાના છે. ગાણિતિક ક્રિયાઓ ઉપરથી જ આવે છે.
એકબીજામાં એડ કરવાના, દાખલ કરવાના, કિંમતો મૂકવાની અને એના પરથી આપણને આ રીતે સમીકરણ મળે છે. એટલે આ જે પ્રશ્ન જે છે એ વ્યવસ્થિત તમે તૈયારી કરવી પડશે. એક વખતથી વાંચવાથી ખબર નહીં પડે, વારંવાર રિપીટેશન, પુનરાવર્તન કરશો ત્યારે તમને ખબર પડશે. એટલે આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, વાન ડેર વાલ્સના સમીકરણ અને ક્રાંતિ સ્થિતિઓ સમજાવો, તો એ આપણે કરવો પડશે. તો A બરાબર, B બરાબર, PC બરાબર, TC બરાબર અને VC બરાબર આ જે મૂલ્યો મળ્યા છે એ મૂલ્યો પરથી આપણે એક દાખલો અત્યારે ગણીએ. બાકીના દાખલાઓ જે છે એ પછીના લેક્ચરમાં આપણે ગણશું. અત્યારે દાખલો ગણી લઈએ આપણે. દાખલા નકમ લખો. એક વાયુનું ક્રાંતિ કદ 24 × 10⁻³ મીટર ક્યુબ પ્રતિ મોલ છે અને ક્રાંતિ તાપમાન 300 કેલ્વિન છે. 300 કેલ્વિન છે. તો વાન ડેર વાલ્સના અચળાંકો અથવા નિયતાંકો શોધો. જ્યાં R વાયુ અચળાંક R બરાબર 8.4 જૂલ પ્રતિ મોલ. બરાબર. આ દાખલો 7 માર્ક્સમાં પૂછાય. જો વાન ડેર વાલ્સના સમીકરણ અને ક્રાંતિ સ્થિતિઓની થિયરી ન પૂછાય અને એના બદલે દાખલો પૂછાય તો આ રીતે 7 માર્ક્સમાં એક એક્ઝામ્પલ્સ આવી શકે. તો અહીંયા દાખલો સરળ કરવા માટે અને સમજૂતી માટે આપણે અને કરવું હોય તો શું કરવું પડે? તો રકમ તમારે જે છે એ એક વખત, બે વખત, ત્રણ વખત વાંચવી પડે અને એના ઉપરથી કયા કયા મૂલ્યો આપેલા છે એ જુદા કરવા પડે. તો અહીંયા ક્રાંતિક કદ આપેલું છે VC બરાબર 24 × 10⁻³ મીટર ક્યુબ પ્રતિ મોલ. આ VC નું મૂલ્ય આપેલું છે. બીજું ક્રાંતિ તાપમાન એટલે કે TC 300 કેલ્વિન આપેલું છે અને R નું મૂલ્ય આપેલું છે 8.4 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન આપેલું છે. શું નક્કી કરવાનું છે આપણે? વાન ડેર વાલ્સના અચળાંકો A બરાબર અને B બરાબર આ બે મૂલ્યો નક્કી કરવાના છે. તો હવે આપણે આગળ જે વાન ડેર વાલ્સના સમીકરણ પરથી જે ક્રાંતિ સ્થિતિઓ અને ક્રાંતિ અચળાંકોના જે મૂલ્યો જે મેળવ્યા એમાં A બરાબર શું છે અને B બરાબર શું છે એ સમીકરણને કીધું પ્રમાણે આવડતું હોવું જોઈએ. એટલે યાદ રાખવું પડે. જો અહીંયા આગળ A અને B ના સમીકરણ યાદ ન હોય તો, ખબર ન હોય તો આ દાખલો ગણાય નહીં, તો દાખલો આવે નહીં અથવા પૂરેપૂરાના માર્ક્સ મળે નહીં. એટલે A અને B ના મૂલ્યો આપણને ખબર હોવી જોઈએ. તો આપણે જાણીએ છીએ એ મુજબ B બરાબર શું છે? B નું મૂલ્ય તો હાવ હેલું છે, યાદ રહેવું. B બરાબર VC ના છેદમાં 3 આ છે. VC બરાબર શું છે? 24 × 10⁻³ અને છેદમાં 3. તો B બરાબર 8 × 10⁻³
મીટર ક્યુબ એકમ લખવો પડે એનો ખાસ, એટલે બી નું મૂલ્ય આપણને મળી ગયું. બી બરાબર વીસી ના છેદમાં 3 છે, એટલે એ તો સહેલું છે, અને કિંમત મૂકી દીધી આપણે અને ગુણાકાર ભાગાકાર કરી નાખ્યા અને આપણને બી ની કિંમત મળી ગઈ. હવે એ બરાબર શું છે? હવે એનું મૂલ્ય એ બરાબર 3pc/(VC1) બરાબર આ મૂલ્ય છે. તો પીસી નું મૂલ્ય કેટલું આપેલું છે? પીસી નું મૂલ્ય તો આપેલું નથી. વીસી અને ટીસી ના મૂલ્યો આપેલા છે, ક્રાંતિ કદ અને ક્રાંતિ તાપમાનના મૂલ્યો આપેલા છે. પીસી નું મૂલ્ય અહીંયા આગળ આપણને આપેલું નથી રકમમાં, દાખલામાં, તો આપણે કેવી રીતે મેળવવું? તો સમીકરણ નંબર 9 જે હતું ને, સમીકરણ નંબર 9 પીસી વીસી છેદમાં આનો ઉપયોગ કરવો પડશે. ટીસી બરાબર 3R8, આ સમીકરણ નંબર 9 જે હતું ને એનો ઉપયોગ કરવો પડશે અહીંયા આગળ. તો પીસી બરાબર શું થાય? અહીંયા આગળ આ પીસી શોધવાનો છે અને નિયતાંક એ શોધવાનો છે, તો પહેલા પીસી નક્કી કરવો પડશે, કારણ કે રકમમાં પીસી નું મૂલ્ય આપેલું નથી. આ રીતે થશે. હવે આર નું મૂલ્ય કેટલું આપ્યું છે? 8.4. ટીસી કેટલું આપ્યું છે? 308. અને વીસી નું મૂલ્ય કેટલું મળ્યું આપણને? આ રીતે મળ્યું છે આપણને. આનો ગુણાકાર ભાગાકાર કરીએ તો પીસી બરાબર શું મળે છે? અથવા આ ગુણાકાર ભાગાકાર એ ન કરવા હોય તો એના માટે બીજી એક રીત છે, બરાબર? તો આ જે મૂલ્ય આપણને મળ્યું છે, આ બી નું બધું કાઢી નાખવું. એ બરાબર શું છે? 3pc/(VC2) છે ને, એ બરાબર 3pc/(VC2) છે. તો પીસી બરાબર શું આવ્યું? આ આવ્યું. આ કેવી રીતે આવ્યું? તો સમીકરણ નંબર 9 નો જે ગુણોત્તર જે છે pc/(VC)/TC બરાબર 3/3R/8, આનો ઉપયોગ કરો તો a બરાબર 3, પીસી બરાબર આ સૂત્ર, આ કિંમત મૂકીએ 3R/8VC ગુણ્યા VC1, બરાબર? અને ડાયરેક્ટ આપણે પીસી નું મૂલ્ય નથી શોધવું, પણ પીસી નું મૂલ્ય આપણે આ સમીકરણમાં મૂકી દેવું છે. તો a બરાબર 9RTC, અહીંથી એક જશે એટલે 8, અને અહીંયા આગળ VC આવશે ને, બરાબર? આ VC બાદ VC ને આ VC બાદ અને VC લે VC ઉપર હશે 9. હવે આપણે 9 R બરાબર કેટલા આપ્યા છે રકમમાં? 8.4. TC બરાબર કેટલા આપ્યા છે? 300. VC નું મૂલ્ય આપણને કેટલું મળ્યું હમણાં? 8 ગુણ્યા 10⁻³ મળ્યું હતું ને VC નું મૂલ્ય. અહીંયા આગળ v નું મૂલ્ય આપણે મળ્યું હતું, VC બરાબર 24 આપેલું છે છેદમાં 8. આનો આપણે ગુણાકાર ભાગાકાર કરીએ એટલે જવાબ આવે 68.04 ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં મોલ સ્ક્વેર. એ બરાબર. તો આ રીતે આપણે રકમમાં કઈ વસ્તુ કયા મૂલ્યો આપેલા છે
અને કયા મૂલ્યો શોધવાના છે, નક્કી કરવાના છે, એ બંનેની પહેલા સમજ વ્યવસ્થિત લખી નાખવાની. પછી જે મૂલ્યો નક્કી કરવાના છે એના સમીકરણ, એની ઇક્વેશન યાદ હોય, અને પછી એમાં કિંમત મૂકીએ તો આપણને દાખલો સહેલાઈથી સમજાઈ શકે. તો આ રીતે વાનરવાસના સમીકરણ અને ક્રાંતિ સ્થિતિઓ જો થિયરી ન પૂછાય તો આ પ્રકારનો 7 માર્ક્સનો દાખલો ઘણી વખત આપણી યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાય છે. પણ એના માટે થઈને એ, બી, વીસી, ટીસી અને પીસીના મૂલ્યો યાદ રાખવા જોઈએ. એ યાદ હોય તો આપણે સહેલાઈથી 7 માંથી 7 માર્ક્સ. પછી આમાં તો ગુણાકાર ભાગાકાર સાદા કેલ્ક્યુલેટરથી કરવાના હોય એટલે તો આપણને આવડે, એટલે એ બધું આપણને થઈ શકે. તો આ વિડિયો લેક્ચરની અંદર આપણે જે બાકીના જે મૂલ્યો ક્રાંતિ અચળાંકોના, ક્રાંતિ સ્થિતિઓના જે મૂલ્યો બાકી થાય એ આપણે મેળવા. પણ એ તમારે હજી વ્યવસ્થિત આ લેક્ચર, વિડિયો લેક્ચર જોઈને તમારા કાગળમાં વ્યવસ્થિત બનાવવું પડશે અને ત્યારે તમને ખબર પડશે